છોકરાને રાખો અમાર ઘરે લાટ એમ ન ખાવાનું, અમાર ઘરે જરીકમ તો ખાવાનું નહીં, મારે લાટ ખાવાનું બસ. જો ઠેલો થેલો મને દુખે કામ તો ના બેન આવું કાં જવું હે અને ખરીદી કરવા નથી કાં હા થઈ ગઈ સરપ્રાઈઝ Surprise. આવડતું નહીં પણ સરપ્રાઈઝ હવે કઈ કામ નહીં ને હવે કાંઈ કામ નહીં કાંઈ નહીં કાંઈ નહીં જો બેન ની બધા આવેલા છે. કેમ છે સારું ને બેન હમ. બેનને મળીને આજ તો બહુ મજા આવી ગઈ અમને. તૈયારી કરવી તો પડે જ ને. હા, શેની તૈયારી કરો એક આ બે એક આ ત્રણ અને એક બુલેટ 4. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય બાપા સીતારામ. અને અત્યારે જો સવારમાં મસ્ત ફ્રેશ થઈને વ્લોગ શરૂ કરી દીધો છે. અને આજે અમારે જવાનું છે મોવા, થોડુંક કામ છે. અવિનાશભાઈની થોડુંક કામ છે, અમારે થોડુંક કામ છે, તો જવાનું છે. પણ ત્યાં ને વરસાદ શરૂ થઈ ગયો, તો સાટા શરૂ થઈ ગયા છે. જો ભાઈ અહીંયા ખબર પડી જાય તમને કેટલો વરસાદ આવ્યો એમ. અને અહીંયા જો બધા બેઠા છે, બા ને પપ્પા ને બધા છોકરાને રાખો. આ છોકરા પણ થોડા રે એમ છે. ભાઈ આવી રીતે હાલે ઘેર અત્યારમાં જો છોકરાને રાખવાનું કામકાજ. દીદી બેન બેઠા છે, અમારા અવુ ભાઈ. પછી આવું રમાડશે દીદીને કાવું એ હું રમાડે મારે મોવા આવવાનું છે. તો ઓલી તૈયાર કરે છે બધું. હોય તૈયાર થઈ ગઈ કે થઈ ગઈ કોથરી પલ્લી નો દયા. હા વાહ વાહ હારું હાલો તો ભાઈ હવે થોડીક વાર પછી નીકળશું. આ વરસાદ રહી જાય કે પછી નીકળશું. તો ફેમિલી ઘણી બધી વાત જોઈ પણ હજી વરસાદ ક્યાં રહેતો છે નહીં. હવે શું કરવું એમ જો બેઠા વાત છે. હા પછી 10 વાગ્યા 10 વાગ્યા પછી તો પાછું નીકળશે એવું છે. ના તો ગરદી થઈ રહે. હા અને ના ભાઈ હે ને ખાલી હે ને 50 જણાના આધાર કાર્ડ કાઢે એક દિવસમાં. હે ને 50 જણાને કાઢે. 50 જણા જોઈને હોય કે એનું મેળ આવી જાય, બાકી બીજા તમને જવાનું એમ. 50 જણાનું ખાલી કાઢે એવું બધું છે. તો હવે ના આપણે 10 વાગ્યા પહેલાં ફૂગી રહી ને તો મેળ આવે, નકર તો કઈ મેળ ન આવે. કા વરસાદ આવે મેં શું કરવાનું? હા શું કરવાનું? જો ભરણ ભાગી હવે ઓલો પલ્લે નહીં તો કે ભરણ ભાઈ કા આવો કા એને જો કે મનમાં નહીં એને શું હોય છે. ઉભો થા. હારો હાલો ભાઈ, તો થોડીક વાર વાટ જોઈએ છે. જો જેમ બને ને વરસાદ છે ને વધતો જાય છે. તો ફેમિલી અમે તો છે ને તૈયાર થઈ જાય મોવા જવા હાટું ને અમારા બા ને છે ને ખાય જો કબા ખાવા મીરા. હા બધા હાલો ખાવા. હા હેન શાક કર્યું સોળીનું ને ભીંડાનું ને એવું છે લોકોનું શાક. હા હા તો શાક કર્યું પણ મારી બેન તો ભારી બનાવે. ને બધા વિનતા ભાજી બનાવે. મને કેમ છે તપેલી ભાઈ તપેલી તો દેખાતી નહીં. ખાવીને તો ત્યાં એટલું ખાવાનું હોય ને. હા એ જરી ગમતું જ ખાય. અમારે ઘરે લાટ એમ ન ખાવાનું, અમારે ઘરે જરી ગમતું જ ખાવાનું નહીં, મારે લાટ ખાવાનું બસ. નીવડે તો જરી ગમતું જ ખાવાનું. એને જમત બાય તમે ખાઈ લીધું કાબા. તો હા દૂધ પીધું તેવું મેળવી દો. હા તો મેળવવું જ પડશે ને હવે. તો હવે અમે જાય મોવે. વરસાદ રહી ગયો ને તો જાય મોવે. હા તો ઉકળો મોવે. હા એમ તો કહું જઈ આવીએ. ડિઝાઇન તો ઉકળો વહેલા હે તો વહેલા પાછા વૈયાવો ને વારો આવી જાય છે. તો વારો આવે તો નકના પાછો વારો ને આવતો રહે. હા એટલે હા મો હોટલમાં જમે લાગે તો હોટલમાં તો જમવાનો ઘેર જમીન ન થાય. ભાઈ જવાની તૈયારી કરી, ગાડી બહાર કાઢીને તો પાછો ફૂલે ફૂલ વરસાદ આવે. મેડમ જો કેટલો વરસાદ આવી ગયો, પાણી પાણી કરી નાખ્યું. જો તો પાછું કેન્સલ રાખ્યું છે. હવે સુઈ જઈએ. હવે રહી તો સારું છે. વરસાદ ઘણી કરી હો ભાઈ, પણ કેટલી વાર વાટ જોઈ. 8 વાગ્યાને તૈયાર થઈને બેઠા, ત્યારે 9:30 જેવો સમય થઈ ગયો છે. તો હજી છે ને વરસાદ રહેતો નથી. આજ પણ શરૂ થઈ ગયો. કોઈ દિવસ નહીં, હમણાંથી આવતો જ નહીં, બદલે આજ છે ને શરૂ થઈ ગયો વધારે. આજ આપણે ટપ જરૂર ટપ છે ટપ ટપ વરસાદ આવવા દે. હે આપણે જરૂર છે વરસાદ આવવા દે. એવું છે તો કે હા તો ભલે ના આવે. આપણે જરૂર છે વરસાદ આવ્યો જ નહીં આપણે કીધું. હા તો આપણે થોડા રોકીએ છીએ કે હા યાર આવે તો સારું, આપણે બાયરી તો પાકી જાય. હા તો ભાઈ એવું બધું છે. તો હવે આ ખાવા મળી છે, આપણે થોડુંક ખાઈ લઈએ. હવે હાર ભાઈ નહીં નહીં શેનું શાક એનું છે? આખી સોરી આખી સોળીનું. હા હા બીજું બીજું આનું છે કા ગાંઠિયાનું. ગાંઠિયાનું. ગાંઠિયા બનાવ્યું ભાઈ. ભાઈ બે શાક છે, ગાંઠિયાનું શાક છે, આખી સોળીનું શાક છે. હા ત્યાં બેઠી ભારી.
મેથીની ભાજી હતી ને તો મેથીની ભાજી વઘારી. મેથીની ભાજી હતી ને ભાઈ જો એવું બધું છે. હાલો તો હવે થોડું થોડું ખાઈ લઈએ. તો ફેમિલી જો એટલો વરસાદ આવી ગયો છે. આ એક ધાબળું છે ને આખું એ ભરાઈ ગયું છે ભાઈ. તો આપણે મસ્ત મજાનું જમી લેતા છીએ અને હવે જો ભાઈ એવું લાગે ને વરસાદ રહે તો જાવું. તો ફેમિલી હવે પાછું જવાનું નક્કી કરી નાખ્યું છે. હાલો જઈએ. હવે હાલો નકર પાછું મોડું થઈ જાય. આ સાટા રહી ગયા છે કે તો ફટાફટ નીકળી જાય ભાઈ. નકર પાછો ના વારો નહીં આવે. વારો તો આવી જાય તો પાછું કૂપન નહીં મળે. હવે ઘાય ફટાફટ જાય હાલ ડાયરેક્ટ મોવા આવે. તો ફાઇનલી ભાઈ મોવા પૂગી જશે. આપણે પહેલાં જ્યાં આવ્યા હા ત્યાંથી કાવું હા તો શું ઠેલો ને હરખું કરે. ગારો ગારો છે ને. હા અને આપણે ભાઈ માથે જવાનું છે ને આ કામ છે આપણે કામ. આ ભાઈનું આધાર કાર્ડ કઢાવવાનું છે અમારે. કાં આવું આધાર કાર્ડ કઢાવવું જાય સાવી એમ કે હાલો તો જાય ભાઈ. મોડું તો થઈ ગયું છે તો વારો આવી જાય તો ઠીક છે. આજ નકર પછી કાલ કે પમજે પાછો આવવું જોઈએ. આમ જોતો જો ઠેલો થેલો મને દુખે કામ તો ના આવું જોઈએ વરસાદનું. કર હારો હાલો જઈએ હવે. તો ફાઇનલી બધું કામ થઈ ગયું છે ને. હવે કાં જવું હે બદામ બદામ શેક પીવા. એવું તો કાલ નામ આવ્યું તો ભાઈ જો અમારું બધું અહીંયા કામ હતું કમ્પ્લીટ થઈ ગયું. આ વખતે ભાઈનું આધાર કાર્ડ રજીસ્ટ્રેશન થઈ ગયું છે. હવે થોડાક દિવસમાં આધાર કાર્ડ મને આવી મત જાય. આજ વારો આવે થાય હું ખાઈ ખાઈ જઈને લેનમાં તું ફેરી ગઈ વારો આવી આવી ગયો. હા એટલી વાર ઊભું રહેવું ખરું પણ આવી જાય ને વારો હા હારું હાલ હવે આને આને કંઈક પીવા બીવા દઈ દે. એને કાંઈ નહીં પીવું પીવું તારે હા કે શું પીવું હે બદામ. ભૂ પીવું હાલો ભૂ પાવ લેવા તો ફેમિલી આપણે છે ને કોર્ટમાંથી ડાયરેક્ટ છે ને વીએ છીએ ત્યારે ખરીદી કરવા થોડી અને ખરીદી કરવા નથી કાં હા થઈ ગઈ. હા હા બોરિયા કરે બોરિયા બહુ મસ્ત મસ્ત બધી વસ્તુ સિલ્વરની મળે છે ભાઈ. એ તો આપણે બધી વસ્તુ ખરીદી છે ને દાદા ભાઈ અહીંયા જ કરી. સિલ્વરની જે વસ્તુ કરવાનું હોય ને આપણે અહીંયા જ લઈ આવીએ ડાયરેક્ટ. એટલે જો ભાઈ ખરીદી કરી લીધી છે. બોરિયાને એવું લઈ લીધું છે અને હજી આને જે કરાવવાનું હોય એ કરાવી લે. તો ફાઇનલી ભાઈ આપણે ખરીદી કરી લીધી છે. ઘણી બધી વસ્તુની ખરીદી કરી છે. બેન હાટું થોડીક વસ્તુની ખરીદી કરી લીધી છે. મને રક્ષાબંધન આવે છે કે તો એને હાટું રાખડીને એવું બધું લીધું. કાં હલો કાંઈ બાકી બાકી છે પાછા અહીંયા આવશું લેવા બાકી રહે તો આવશું ભાઈ. મજા આવી ગઈ ખરીદી કરીને. હાલો હવે જઈ બીજી જગ્યાએ કંઈક લેવાનું હોય નહીં તો પાછી ખરીદી કરવા જા ભાઈ. અને એક ઠેલો ફેરો એટલી ખરીદી કરી છે. અને ઓલી જો પાણી પીવા મળી છે અવિનાશને પાય તો હોય. તો ફેમિલી ખરીદી કરતાં કરતાં અમે આવી ગયા છે બંસી સાડીમાં. કારણ કે ભાઈ ત્યાં આપણે થોડી ખરીદી કરવા નથી. જો આને એક થેલી ભરી લીધી. હું છે ને એ હવે ભાઈ ઘેરે જઈને બતાવી. અને ઘણી વસ્તુ લીધી છે ઘેરે જઈને બતાવી. હું સરપ્રાઈઝ કે હા. તો કેમ છે સર સારું ને? બસ મજા મજા હો. કેવું હાલે ધંધા પાણીમાં? ફર્સ્ટ ક્લાસ. અત્યારે વાંધો નથી. 3 મહિનો હાલે ને સારું સારું ને? ને દયા. હા તો જો ભાઈ મસ્ત મસ્ત. અને ભાઈ આવજો બધા ખરીદી કરવા. બહુ મસ્ત મસ્ત હમણાં તો હવે ને ડ્રેસ ને એવું બહુ જોરદાર જોરદાર લાવી નાખ્યા છે. તો આવજો બધા લેવા. અને અમે તો ખરીદી કરી લીધી છે. તો ફેમિલી ગાંઠિયા લઈ લીધા છે. સમોસા પાતરા લઈ લીધા છે. સમોસા લઈ લીધા છે. ખાઈ લો ખાઈ લઈએ હાલો. નાસ્તો કરી લઈ ભાઈ થોડો થોડો. કારણ કે અહીં આવ્યા ને ભૂખ બહુ લાગી તો હવે હે ને પેલા થોડો થોડો નાસ્તો કરી લઈ ભાઈ. પાતરા ને આ બધી વસ્તુ લઈ લીધી છે. ખાઈ લઈએ. જો ખાવા મેરે ખાવ મેર તું ખાવ મેર પેલા તું ખાવ મેર. હા તને આ ભાવે ને પાતરા મેં ખાધા. તો ફેમિલી મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે. અને હવે અમારે જવાનું છે ડાયરેક્ટ ઘેરે. હવે ભાગવું ને હવે કાંઈ કામ નહીં ને કાંઈ કામ નહીં કાંઈ નહીં કાંઈ નહીં ઘેર જાવ તો સીધું તને કાંઈ કામ નહીં આવે એવું છે. હા હાલો તો ભાઈ હવે નીકળી ડાયરેક્ટ ઘેરે. અમારે રઘુભાઈ હલવા ખાય છે કાં હા સારું. બહુ ભાવે સારું હાલો તો હવે મળીએ ડાયરેક્ટ ઘેરે જઈને જ. તો ફાઇનલી જો ભાઈ આપણે મોવાથી પૂગી જશે ઘરે. અને ઘરે આવી ગયેલા હતા મહેમાન રવિભાઈની અંદર પરથી. કેમ છે ભાઈ સારું ને? સારું. હા જય માતાજી બધાને. તો અમે જો આજ આવ્યા છીએ અરવિંદભાઈની ઘરે. 2-3 વખત આવ્યા ત્યારે આજ મળ્યા છે અરવિંદભાઈની. બહુ બીજી રહે છે. ના ભાઈ એવું કાંઈ નહીં પણ કામકાજના લીધે તેને હે કે ક્યાંક ને ક્યાંક જાતા હોય ને એવું હોય બધું. તો ભાઈ ફેસબુકના હે ને ભાઈ માસ્ટર છે. ફેસબુકમાં બહુ સારું એવું છે. તો કોઈકને કોઈક કામ બામ હોય તો કરી દેજો ફેસબુકનું. બીજું શું આજ આવ્યા છીએ અરવિંદભાઈ પણ મળવા. પણ આમ મજા આવી ગઈ. ઘણી વાર બેઠા હારે પણ. અને જો બેન ની બધા આવેલા છે. કેમ છે સારું ને બેન? એ છે તેવું. તો જો ભાઈ એવું બધું છે. ઘણી વાર બેઠા ને મજા આવી ગઈ. હવે મહેમાન જવું એમ કે છે. હવે પાછા આવજો નેક્સ્ટ ટાઈમ.
આવશું પાછા. હવે તમે આવજો હા અમે આવશું હાલો અમારા ગામમાં. હા શ્રાવણ મહિનો શરૂ છે તો રત્નેશ્વર આવું ને તો રત્નેશ્વર આવજો સ્પેશિયલ એકવાર સોમવારે કેમ ગોઠવો કંઈક હા આવશું. હા રત્નેશ્વર જઈએ હા તો જો ભાઈ મજા આવી ગઈ. અને ભાઈ હે ને ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં ને યુટ્યુબની અંદર હે ને ભાઈ બહુ મસ્ત મસ્ત વ્લોગ ને એવું બનાવે છે, મિની વ્લોગ જેવા અને શોર્ટ વિડીયો ને એવું બનાવે છે અને મજા આવે એમ જોવાની. તો તમે બધા હે ને ખાસ કરીને સપોર્ટ કરજો. શું નામ હે ફેસબુકમાં આપણે? ફેસબુકમાં છે બારિયા બાબુ, બારિયા બાબુ. અને યુટ્યુબમાં યુટ્યુબમાં નીતુ રવિ. નીતુ રવિ. હા ભાઈ જો આ આઈડી હે ભાઈ, બહુ આવડતું નહીં. સર્ચ કરજો ભાઈ. નહીં મસ્ત મસ્ત બનાવે ભાઈ અને જોરદાર બનાવે. તો બધા હે ને ખાસ કરીને લાઈક કમેન્ટ ને આપણા નામની હે ને કમેન્ટ કરી આવજો એક, એટલે ખબર પડે કે આ ભાઈ અરવિંદભાઈના સબસ્ક્રાઈબર છે એમ. તો જો હવે ભાઈ હે આવજો હવે તો પાછા બીજું શું. આવજો હા. તમે આવજો બરોબર. હા અમે એ સાઈડ નીકળીએ એટલે આવી હાલો પાકું. તો ફેમિલી મહેમાન વે છે ને અમારી દીદીબેન વળાવવા આવેલા હતા તો ગાડી બીજી હું વેરા મોટા સમ હા અને અમારા આ ભાઈ તે વળાવવા આવેલા હતા કા. હા તો ભાઈ હવે જઈએ ઘેરે. મહેમાન તો વે ગયા છે અને અહીંયા હંસા ભાભીની જો ભાઈ ઘઉં ને એવું તો સારું કરે છે. તો હું હંસા ભાભી સારું? હા તમે તો ફૂલ તૈયારી કરવા મીડા. હેની તૈયારી કરો? એવું હે? હવે શ્રીમત કરવા જવાની, ક્યાં જવાનું ક્યાં નહીં એ હે ને તમને હે ને 1-2 દિવસની અંદર ખબર પડી જાય. કારણ કે એ થોડુંક હે ને સ્પેશિયલ છે એટલે હે ને હું કહે નહીં, તમને ખબર પડી જાય. તો જો એના માટે બધી તૈયારી હાલે છે. અમારે હંસા ભાભીને એને કરવા જવાની કા? હા એમ ભાઈ હંસા ભાભીને એ જાય છે એટલે હે ને સ્પેશિયલ જ હશે એટલે હે ને તમને બધાને ખબર પડી જાય. તો જાય હજુ આવું કામકાજ ને એવું બધું હાલે છે, સારું કરવાનું ને એવું બધું. અને અમે આવું ભાઈને લઈને જઈ ઘેરે હવે કા. હે ફોટો હેનો ફોટો. અને ફેમિલી હે ને આપણી ઘેર હે ને હવે 4 ગાડી થઈ ગઈ છે. એક આ, એક આ 2, એક આ 3 અને એક બુલેટ 4. આ ગાડી કોની છે ને એ ખાસ કરીને બધા કમેન્ટ કરજો. તો ખાસ કરીને બધા કમેન્ટ કરો કોની ગાડી છે આ એમ. હા ભલે રે તાર ભાઈની હો, એના કી ભાઈની ગાડી છે ને એ હવે બધા કમેન્ટ કરી દેજો. ખાસ નંબર પ્લેટ તમને બતાવી દીધી છે. તો ખાસ કરીને છે ને બધા કમેન્ટ કરી દો ભાઈ આ કોની ગાડી છે એમ. જે વિડીયો જોતા છે ને એ બધાને ખબર છે કોની ગાડી છે એમ. દીદુબેન ને ત્યાં રંબે છે હવે ઢીંગુ મોઢું ચડાવીને બેઠી મોઢું. આવો આવો આવો. અને અહીંયા તો ભાઈ વાળવાનું ને એવું કામકાજ ને હાલે છે એવું બધું હાલા કરશે ભાઈ હવે. અને હવે આજનો વ્લોગ એ તે હવે આપણે છે ને અહીંયા જ પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.